હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. દોસ્તો, અત્યારે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, તો અત્યારે આદું આવી જે વ્હાઈટ આદું આવતું હોય છે, જે દેશી આદું હોય કે જેમાં રેસા હોતા નથી, તો એવું આદું આવે ત્યારે આપણે એને આથીને જો ખાઈએ તો આપણને હેલ્થ માટે ખૂબ બેનિફિશિયલ છે. તમે આ આદુને જો આથીને ખાશો તો તમારો જમવાનો સ્વાદ પણ બમણો થઈ જશે. તો આ માટે પહેલાં આપણે આદું લઈ અને આવી રીતે જે ગાંઠ હોય તેમાંથી એને છૂટું કરી દેવાનું, તોડી નાખવાનું, જેથી કરીને એમાં જે માટીને એ બધું હોય તે આપણું બરાબર નીકળી જાય. હવે આદુને આપણે સારી રીતે નળ નીચે ધોઈ લઈશું, જેથી કરીને જે માટીને એવું હોય તે બધું બરાબર રીતે નીકળી જાય. તો મેં એને સારી રીતે ધોઈ અને આવી રીતે એક ચાળણીમાં લઈ લીધું છે. હવે આપણે એક એક આદુનો ટુકડો લઈ અને આવી રીતે બતાવ્યા પ્રમાણે ઉપરથી થોડું થોડું ચપ્પુથી આપણે એને છોલી લઈશું, જેથી ઉપરની જે એની સ્કીન છે તે નીકળી જાય. તો આવી રીતે મેં બધા જ આદુને છોલી અને આવી રીતે તૈયાર કરી લીધું છે. એનું જે ઉપરના છે છોટલા નીકળ્યા છે તેને મેં એક એમાં વાસણમાં રવા દીધા છે. તેને તમે ફેંકી ન દેતા અને એને તમે ચામાં ઉમેરી અને એનો ઉપયોગ કરી શકો. આપણે હવે આ છોલેલા આદુમાં ફરીથી 2 થી 3 વાર પાણી ઉમેરી અને હાથથી થોડું મસળી અને એને આપણે સારી રીતે સાફ કરી લઈશું, જેથી કરીને આદુમાં જ્યાં ક્યાંક કંઈક માટી કે એવું રહી ગયું હોય તો નીકળી જાય. એને મેં ફરીથી ચાળણીમાં ગાળી લીધું છે પાણીથી. અને હવે આવી રીતે આપણે એક એક આદુનો ટુકડો લઈ અને એની એકદમ પતલી અને લાંબી એવી સ્ટ્રીપ્સ કરવાની છે. તમે એને ગોળ પણ સમારી શકો, પરંતુ તમે પાતળી અને લાંબી આવી ચિપ્સ કરશો તો એ અથાઈ પણ જલ્દી જશે. અને આપણે કોઈ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે આવી રીતે આપણને ઊભી ચિપ્સ સર્વ કરતા હોય છે લોકો. તો આવી રીતે મેં બધી જ આદુને આવી રીતે ઊભી ચિપ્સ કરી અને એને રેડી કરી લીધી છે. હવે આપણે એમાં એક મોટી ચમચી ભરી અને પિંક સોલ્ટ કે પછી તમે એમાં સાદું મીઠું પણ ઉમેરી શકો, તો મેં ઉમેરી લીધું છે. અને લગભગ મેં અહીં એક એવો લીંબુનો રસ ઉમેરી લીધો છે. લીંબુ અને મીઠુંનું પ્રમાણ થોડું આપણે એમાં વધારે રાખશું, જેથી અથાતા એનો ટેસ્ટ ખૂબ સારો આવે. આપણે હવે એને સારી રીતે લીંબુ અને મીઠું આદુ જોડે મિક્સ કરી લઈશું. આપણે હવે એના પર ઢાંકણ ઢાંકી અને લગભગ 3 થી 4 કલાક માટે આવી રીતે એને અથાવા દઈશું. આપણે 3 થી 4 કલાક પછી ઢાંકણ ખોલીને જોઈશું તો આપણા આદુનો કલર થોડો ચેન્જ થઈ ગયો હશે. તો ફરીથી આપણે એને એકવાર મિક્સ કરી આપણે એને કોઈ કાચની બરણીમાં, એરટાઈટ જે બરણી હોય એમાં ભરી લઈશું, જેથી કરીને આ આદુ આપણે ફ્રીઝમાં રાખીશું તો લગભગ 10 થી 12 દિવસ સુધી આપણે એને એન્જોય કરી શકીએ. દોસ્તો, જરૂરથી આવી રીતે એકવાર તમે આદુને આથી અને ખાજો. તમને ખૂબ જ સરસ લાગશે અને બધાને હેલ્થના જે બેનિફિટ છે આદુના એ તો ખબર જ છે. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.